હમણાં એક બોન છે ને એક શાકભાજીની દુકાને ગયો તો ત્યાં એમને લીંબુ લેવો હતો. તો ત્યાં જઈને કે ખબર છે, લીંબુ આવજો લીંબુ. પેલા આપણા ભાઈએ લીંબુ આલ્યો. લીંબુ આલ્યો ને એટલે પેલા બોનને ભાવ પૂછ્યો કે ભાઈ લીંબુનો શું ભાવ છે? એટલે પેલો કે બેન લીંબુ એક લીંબુ 15 રૂપિયાનું કે. પેલો બોન કે ઓહો એક લીંબુ 15 રૂપિયાનું? 15 રૂપિયાનું એક લીંબુ? પેલો કે હા બોન આટલો બધો ભાવ બજારમાં છે, આગળથી જે ભાવ આવે એ ભાવમાં મારે વેચવો પડે. એ ભાવમાં હું ના વેચું મારા છોકરા પૂછે મારા પર. બોન કે પણ મારા છોકરો માટેનું હું? પેલો કે ભાઈ ભાવ છે 15 રૂપિયાની એક લીંબુ છે બોન, તમારે લેવું હોય તો લ્યો ને કરાવવા દો. પેલો બેન કે ઉભો રહો હું એક આઈડિયા કરું. બેન તમે જો ને તો ઘેર જઈને તપેલી લેતા આવ્યો. તપેલી લાવે, તપેલી હું કે ખબર કે લ્યો ભાઈ આ લીંબુ છે 15 રૂપિયાનું તમારું, ઓમાં તમારું 15 રૂપિયાનું માં નહીં લેવું પણ ખાલી મને 3 રૂપિયાનું લીંબુ ને છે. 3 રૂપિયા જેટલું આવતું હોય ને 5-6 ટીપા એટલું તમે નેચી લો, બાકી 12 રૂપિયા તમે રાખો. પેલો ભાઈ કે છે બેન આવી રીતે ના થાય, બીજા 12 રૂપિયાનું હું શું કરું? એ કે તમારે જોવાનું, મારા જેવી બીજી આવે ને એમને નેચીને આલજો તમે 3 રૂપિયાનું. 15 રૂપિયાનું લેબુ લઈ જવા કે 15 રૂપિયા લેવું હોય? પેલા તમને ખબર હશે કે બાલ વિવાહ થતા. બાલ વિવાહ નાનો છોકરો હોય ને પરણાઈ દે, પરણી જાઓ. લોલીપોપે ખાતા આવડતી ના હોય કે બેટા હવે તમારે પરણવાનું છે. થતા પેલા બાલ વિવાહ થતા. બાલ વિવાહ થતા ને પણ પેલા કેવું બાલ વિવાહ થતા. અત્યારે તો સાહેબ મોથાના બાલ જતા રહ્યો તો વિવાહ થયા તો થયા. અત્યારે બહુ કાઠું થઈ જશે, બહુ કાઠું. અત્યારે વિવાહ કરતા કરતા બાલે જતા કાઠા હતો. જેટલા ખર્ચા હોનું લેવાનું, ના લેવાનું, ફલાણું લેવાનું, ઢેકણું લેવાનું. ઓહો 1.5 લાખ તો હોનાના ભાવ થવાના. બોલો હવે આમાં ચિયો કાકો હોનું લે. આ બધી વસ્તુના ભાવ નહીં વધી રહ્યા, થરો ભાવ વધી રહ્યા. અત્યારે તમારે જો લગ્નમાં મંડપ બાંધવો ને તો 1.5 લાખ 2 લાખ રૂપિયા મંડપ બાંધવાના થઈ ગયા. ખાલી લગ્નમાં મંડપ બાંધવાના 1.5-2 લાખ રૂપિયા. વિચાર કરો, પહેલાં તો 1.5-2 લાખમાં લગ્નનો આખો જમણવાળો જોનો આવતો હોય ને તોય જમી લે. અને અત્યારે 1.5-2 લાખ ખાલી મંડપના. પેલા 15,000-20,000માં મંડપ થઈ જતો, અત્યારે 15,000-20,000માં મંડપ બાંધવા જઈએ. પેલો ભાઈ કે 2 ફાળકા મારો કે 2. આપણે તમે પેલું વાક્ય સાંભળ્યું છે અને એ વાક્ય છે ને આપણને સંબંધોમાં સૌથી વધારે ક્ષેત્ર પાછું. કયું વાક્ય? તમે કોઈ પણ સંબંધમાં ચારા ક્ષેત્રો સાહેબ ખબર? જ્યારે હોમવાળો વ્યક્તિ તમારા ઉપર આ વાક્યનો પ્રયોગ કરે. કયું વાક્ય? તને મારા ઉપર વિશ્વાસ જ નહીં લે. આપણને એમ થાય ખારું મારો બેટો આટલું મસ્ત રીતે કહે છે તો આમ વિશ્વાસ રખાયો એના ઉપર, વિશ્વાસુ માણસ છે એટલે આપણે વિશ્વાસ રાખીએ અને પછી દિયોર આપણું કરીને જાય પાણી ભરે. જે વધારે પેલા હોય ને એવા એના એવું તમે જો વધારે કહે છે, જેના ઉપર વિશ્વાસ રાખવા જેવું ના હોય ને એના વધારે કહે છે તને મારા ઉપર વિશ્વાસ જ નહીં લ્યા, તને મારા ઉપર વિશ્વાસ જ નહીં લ્યા, તને મારા ઉપર વિશ્વાસ જ નહીં લ્યા. એટલે આપણો વિશ્વાસ ના મૂકવાનો તો એ મૂકી જ દો. હમણાં પેલું એક પિક્ચર આવ્યું ખબર, લાલુ કૃષ્ણ સદા સાહેબ તે લાલુ પિક્ચર જોરદાર મૂવી છે બધા કહે છે. એ મૂવીનો રિએક્શન આપણે જોઈએ તો બધા લોકો બહુ રડી જાય છે ને બધું, એટલે એના પર લાગે મૂવી જોરદાર બનાવ્યું છે. અને વાસ્તવમાં મૂવી છે જોરદાર પાછું, પણ એ મૂવીની મને જોરદાર વાત એ લાગી
કે તમે જોજો મને મારા અંદાજ પ્રમાણે એ મૂવી 50 લાખ કે 1 કરોડમાં જ બન્યું હતું એમ. અને એ બધા આખા જે પિક્ચરમાં બધા હતા ને એને પૈસા થોડા ભેગા કરીને બનાવ્યું હતું. અને અત્યારે એ પિક્ચર 50 લાખ 1 કરોડનું પિક્ચર હતું. અને એ પિક્ચર તમે જુઓ તો 50 કરોડ અડવા થઈ ગયું. એની આવું શાક રાજે 50 કરોડ. હવે વિચાર તો ખરો, ખાલી 50 લાખ 99% તો 50 લાખ 1 કરોડની વચ્ચે જ હતું આ પિક્ચર. એટલો ખર્ચો છે ત્યાં બનાવવામાં. અને અત્યારે 50 કરોડ અડવા આવી ગયું. વિચાર કરો, બોલિવૂડ વાળા તો મોઢામાં આગળ ગાલીને બેઠા છે. આ શું કર્યું કે અમને? બોલિવૂડમાં 200 250 કરોડ રૂપિયા વાપરો તોય મોડથી 40 કરોડ રૂપિયા ભેગા થાય. અને બીજું તો બધું કલેક્શન એ જુઠ્ઠું ઘાલવું પડે. અને આપણા ગુજરાતના બંકાઓએ કેવું પડે યાર કે 50 લાખ કરોડ રૂપિયા રોકીને 50 કરોડ ગુજરાતી અડાડવું ગજબ યાર. અને વાતો તો હજુ એવી ચાલે છે કે આ પિક્ચર 100 કરોડે અડવાનું છે, 100 કરોડે અડવાનું. જો અડી તો જાય તો સાહેબ રેકોર્ડ બની જાય. કારણ કે વિચાર કરો, જે પિક્ચર પાછળ કોઈ પિક્ચર તમે બનાવો છો એ પિક્ચર પાછળ 50 લાખ 1 કરોડ રૂપિયા લાગ્યા છે. અને એ પિક્ચર જો 50 કરોડ કે 100 કરોડ કમાય તો ચેવડો મોટો ધડાકો થાય. હા, વિચાર્યું ના આવે કે યાર કરોડના સીધા 100 કરોડ 100 કરોડ હજી નહીં કમાવાનું પણ કમાઈ જાય એમ. કદાચ એટલું આટલું ને આટલું જોરદાર હજુ એકાદ મહિનો ચાલે તો થઈ જાય એમ, કમાઈ શકે. લાલો પિક્ચર ભગવાન શ્રી કૃષ્ણનું પિક્ચર છે. ભગવાને બરાબરની દયા કરી નાખી. મારે ભગવાનને કેવું છે કે મારા ઉપર આવી કોઈક દયા કરો. એક છોકરો હતો, એ બહુ વાયડાઈ કરતો હતો. બહુ એટલે બહુ વાયડાઈ. એના પપ્પાને જેમ તેમ બોલવાનું, એની મમ્મીને જેમ તેમ બોલવાનું. આ કુટુંબમાં બધાને ગોઠા જ્ઞાન કોઈને એને એમ જ હતું કે આપણે જ છીએ એમ. આ ધરતી ઉપર આપણે જ છીએ, બાપડા જેટલી ખબર કોઈને પડતી જ નહીં. આ બીજા બધા ક્યાં ગોડા છે એવડે વાયડાઈનો ભરેલો. આપણા નહીં કે વાયડાઈનો ભરેલો, બસ એવો વાયડાઈનો ભરેલો હતો. એના પપ્પાને થયું કે મારા બેટા હારા વનું કોક કરવું પડશે. એના પપ્પા એવું કર્યું ખબર છે, લગન કરાવી દીધો કોણ. ભાઈના લગન થઈ ગયા ને એટલે ભાઈના લગન પછી વાયડી બધી ચોય જતી રહી. કારણ કે બાયડી ના બાયડી ના આયા પછી વાયડા ચોય જતી રહ. તમે જોજો પેલા આપણી મમ્મીઓ કહેતી, મમ્મીઓ પેલા શું કે આપણા લગ્ન ના થયેલા હોય ને, મારા તો નહીં જ થયા કહી દઉં. આ તો ખાલી તમે જોક્સનું સમજાવવા માટે કહું છે કે આપણા લગ્ન ના થયા હોય ને, આપણા લગ્ન તો આપણી મમ્મી આપણને શું કહે છે ખબર છે કે વાયડીનો ઠામા. અને લગ્ન થઈ જાય એટલે શું કહે છે ખબર છે કે બાયડીનો ઠામા. બાયડીનું ના થઈ ગયો હો ભાઈ, બાયડીનું ના થઈ જાય. લગ્ન પછી બિચારો જો પુરુષ ભૂલથી એની ઘરવાળીના પક્ષમાં બોલે ને અને એના મમ્મીના પક્ષમાં ના બોલો તો એની મમ્મી તરત કે આવડા હતા ને તો મોટા કરવા તમારે બૈરું નતું આવ્યું, અમે કરાતા હોવા. ખોટું જલ્દી લાગી જાય યાર માને, કારણ કે આવડા હોય મોટા કર્યા હોય એટલે ના જ લેવાય બાયલીનો પક્ષ બને ત્યાં સુધી. પણ આ તો જસ્ટ એક વાત કરી તમને જોક્સ રૂપે. એમ એક પતિનો ને પત્નીનો ઝઘડો ચાલતો હતો, બરાબર. ઝઘડો આમ ચાલે ને, તમે જુઓ પતિ પત્નીના ઝઘડામાં કેવું હોય કે ઝઘડો ચાલુ હોય ને એના વચ્ચે જો કલાક બ્રેક પડી જાય ને, અડધો કલાક કે બેમાંથી એક પણ જણું બોલે નહીં, આમ ખાલી ઈશારા જ કરે. ઘરવાળી હોય તો આમ ઈશારા કરો.
અને અમારે જેવો ભયલો હોય ખાલી આમ કરીને ફોન જોવો ને ઉપર એકાદી નજર માર દે ભાઈ બધું બરાબર છે. ત્યાં બે પતિ પત્નીને ઝઘડો થયેલો હતો બરાબર. તે પત્ની તમે જુઓ ને તો એના કલાક સુધી વચ્ચે બ્રેક પડી ગયું, બેમાંથી કોઈ બોલતું નતું એટલે પત્નીને રહેવાનું નહીં. એટલે પત્નીએ કીધું કે તમારા ઝઘડામાં મને અડધું મગજ દુખે છે કે મારું અડધું મગજ. એટલે પેલો ભાઈ કે એ તો કે જેને જેટલું હોય એટલું દુખ. આપણો બેનો કલાકથી ઝઘડો ચાલુ હતો કે મને આખું મગજ દુખે છે કે મારું બોલ ને તને અડધું દુખે છે એટલે મારા આખું એટલે આખું દુખે, તને અડધું એટલે અડધું દુખે. ભાઈએ આવું કહી તો દીધું બરાબર, પણ પછી 3 દાડા સુધી ભાઈનું શરીર દુખ્યું સાહેબ. બોલો એ સુટ્ટી વાસણીઓ મેલી નહીં વેલણ ને બધું. અમારો એક ભાઈબંધ હતો ને સાહેબ, એ બહુ નખરો કરતો હતો, બહુ એટલે બહુ નખરો કરતો હતો. હવે સાહેબ ચમચી જેવું તો આપણે ધોઈએ કે ના ધોઈએ, તે આપણને વાહન ધોતા ના આવડે કોઈ ના, પણ ચમચી જેવું તો આપણને ધોતા આવડે કે ના આવડે. ત્યાં મેં એ કહીએ કે પેલે ચમચી ધોઈ દે, તો મારું વારું કે ખબર કે આપણને ના આવડે કે ચમચી ધોતા. પછી સાહેબ છે ને એનો અમે બધા ભાઈબંધો ઉતાવળ કરી લગ્ન કરાવી દીધો. અત્યારે એને ચમચી ધોતાય આવડે છે, થાળી ધોતાય આવડે છે, વાડકી ધોતાય આવડે છે, ગુજારું ધોતાય આવડે છે, સંડાસ બાથરૂમની પ્રેક્ટિસ ચાલે છે. એટલે તમારે કોઈ આવવું હોય ને તો એને તમારે લગ્ન કરાવી દેવાનો ફટાફટ કરાવીને. કારણ કે છે ને ઘરવાળી આવે શિક્ષણ લાવો. હમણાં અમારો એક સુશીલાબેન છે, સુશીલાબેન એમના પતિને કે તમારા કરતા તો છે ને મેં રાક્ષસ જોડે લગ્ન કર્યા હોત ને રાક્ષસ જોડે તો સારું હતું કે. તમારા કરતા તો મને રાક્ષસ સારો લાગતો, રાક્ષસ તમે તો મને રાખતા જ નથી. આ મારે છે ને આના કરતા તો રાક્ષસ જોડે લગ્ન કરવાના હતા, રાક્ષસ જોડે. સુશીલાબેન ના ઘરવાળા કે મારી સુશી ભાઈ બહેન માં લગ્ન ના થાય બકા. એ સુશીલાબેન તમે જો તો 6 મહિનાથી રહી ગયો છો, હજુ સુધી આવ્યો નહીં. પેલા જાતે ડુકલીઓ બનાવો રોજ. અમુક છોકરીઓ સાહેબ તમે જોજો, અમુક છોકરીઓ સોફામાં બેહે ને સોફામાં તો 3 ફૂટ સોફો અંદર ઘૂસી જાય. અને એવી છોકરીઓ તમે જો તો સ્ટેટસ અને સ્ટોરી મૂકશે, પલકો પે બિઠા કે રખના સजना, અલ્યા ચોથી બિહાર પણ પલકો બિહારવા જાય બિચારો ગુજરી જાય. હું કેવું છું યાર. આપણા પુરુષ ગમે તેટલે નહીં કે પુરુષો હિંમત વાળા હોય ને પુરુષોની અંદર હિંમત રહેલી, આ રીતે હિંમત રહેલી, પેલી હિંમત રહેલી હોય. પુરુષોની અંદર બધી હિંમત રહેલી હોય, એ વાત બરાબર છે, 100% રાઈટ છે. પણ પુરુષોની અંદર 1500ની વસ્તુ 200માં માગવાની હિંમત નહીં રહેલી. એને એવું આપણે ના માગીએ કે આપણે 1500ની વસ્તુ 200 ના માગીએ કે કોઈક લેડીઝ જાય તો 1500 પેલો કે ભાઈ 1400 રૂપિયા 250 આલવે કે પેલો કે બેન 250માં તો ના મળે. હા રવા દો તમે. અરે ના હું મારે કે હું લાવી છું કે 250માં તમારે આલવી છે કે નહીં આલવી. છેવટે 1400ની વસ્તુ 400માં 500માં લઈને આવો પાછી. બોલો હમણાં મને એક ભાઈ કહેતો હતો, મને કે બબલુભાઈ લગ્ન તો કહે છે કે ઉનાળામાં જ કરાય. મેં કીધું ચમ લે એવું ઉનાળામાં ભરેલું છે લગ્નનું એવું કોઈ.
મને કે લગ્ન તો ઉનાળામાં જ કરાય યાર. મેં કીધું પણ કારણ? મન કે જો કોઈ પણ વસ્તુ ગરમ કરીને ચોંટાડી હોય ને તો એ લોબો સામે બધું ચાલશે. ઉનાળાની કળકળતી ગરમીમાં તમને પછી તમારી ઘરવાળી ચોંટાડવામાં આવે ને તો તમારા છૂટાછેડાને આ બધા ડાખા ના થાય. ચોમાસામાં તો કે ભૂલથી ના પડે. ચોમાસામાં લગ્ન કરીએ છીએ ને સાહેબ, ચોમાસામાં લગ્ન કરીએ 6 મહિનામાં મેં લોકોને છૂટા થઈ જતા જોયા છે. પાણીના રેલા જેમ બધું રેલી જ જાય છે. મીગું વાળું વસ્તી નવું લાઈટ જાય છે. બરોબર છે.